પણ આ સમાજના છોકરાઓ, બનાસકાંઠાના છોકરાઓ ભણતરમાં આગળ વધે, રમત ગમતમાં આગળ વધે, વૈજ્ઞાનિક ક્ષેત્રમાં આગળ વધે, મોટા અધિકારીઓ બને અને એના પાયા તમે બધા નાખી રહ્યા છો. કેમ કે ઘરે પૈસા હોય, ઘરે સુખ સગવડ હોય, ભણવાની સગવડ હોય, આગળ વધવાની સગવડ હોય, મોટા સ્વપ્ન જોવાની એક પરંપરા પડે જે સમાજમાં, આ સમાજ પછી ગમે ત્યાં પહોંચી શકે. આ એક બનાસકાંઠા જિલ્લો ભારત વર્ષમાં એક દાખલારૂપ જિલ્લો બને. ભારતથી આગળ વધું છું, એશિયા ખંડમાં પહેલા નંબરે જાય અને વિશ્વમાં પહેલા નંબરે વાજતું ગાજતું થાય, એના માટે હું આપને બધાને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપની ડેરી પ્લાન્ટ મેં હમણાં જોયું, આના પહેલા મેં નેધરલેન્ડ્સ અને જર્મનીમાં પ્લાન્ટ જોયા હતા. હવે આ કોઈ પણ રીતે નેધરલેન્ડ્સ અને જર્મની, ન્યુઝીલેન્ડના પ્લાન્ટ ફોન્તેરાના મેં જોયા નથી, પરંતુ યુરોપના કોઈ પણ સર્વશ્રેષ્ઠ પ્લાન્ટ કરતા આ કોઈ પણ રીતે ઉતરતા નથી. વિશ્વ કક્ષાનો પ્લાન્ટ બનાસકાંઠા જિલ્લામાં, બનાસકાંઠાને છેલ્લા હું 30 વર્ષથી જોઈ રહ્યો છું. 30 વર્ષમાં બનાસકાંઠાની શક્લ બદલાતી મેં જોઈ છે. હમણાં જ્યારે હું થોડા વર્ષ પહેલા બીએસએફમાં હતો તો વારંવાર અહીં હેલિકોપ્ટરમાં ઉપરથી ઉડવાની તક મને મળતી હતી અને મને નવાઈ લાગતી હતી કે 30 વર્ષ પહેલા જેવો આ જિલ્લો હતો હવે તો નથી. લીલોતરી દેખાય છે, પાકા મકાનો દેખાય છે, ખુશહાલી દેખાય છે, વિકાસના બધા ચિહ્નો જોવા મળે છે. અને એવી રીતે આપણે સંતોષ માનવાની જગ્યાએ હજુ લાંબા લક્ષ્યાંકો રાખીએ, ફોન્તેરાથી આગળ વધીએ. આ ટૂંકમાં એક નાનું લક્ષ્યાંક આપું છું, ઝડપથી 1 લાખ કરોડથી વધારાના ટર્નઓવર થાય, તમારા ઘર પરિવારના છોકરાઓ દુનિયામાં નામ કાઢે, એવી શુભેચ્છાઓ. બધાને એક વખત ખૂબ ખૂબ અભિનંદન. શુભે